ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન, આગામી 48 કલાકમાં ધોધમાર વરસાદ. હવામાન વિભાગની મોટી ચેતવણી. ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ, ખતરનાક વરસાદી સિસ્ટમ સક્રિય. હવે શું થશે ચોક્કસ તારીખ જોઈ લો. 3 દિવસ ભારે વરસાદનું એલર્ટ. ગુજરાતમાં ફરી માવઠારે ખેડૂતોની ચિંતા વધારી. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ભવન. દેશ પ્રદેશ શહેર ગામડાઓથી લઈ તમામ તાજા સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો શરૂ કરીએ આજના તાજા સમાચાર. ગુજરાતના ખેડૂતો અને જનતા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વાતાવરણમાં મોટા પલટાની આશંકા વ્યક્ત કરી છે. ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં જ્યારે ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે અચાનક કમોસમી વરસાદ એટલે કે માવઠું ત્રાટકવાની શક્યતાએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. આ સિસ્ટમની સીધી અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે. ખાસ કરીને 25 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેની અસર રાજ્યના વિવિધ વિસ્તારોમાં અનુભવાઈ શકે છે. 15 માર્ચ બાદ પણ હવામાનમાં ફરી એકવાર બદલાવ જોવા મળી શકે છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ આગામી 24 થી 72 કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, વડોદરા, આણંદ, ખેડા, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા વિસ્તારોમાં ભારે ઝાપટા પડવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ તેજ રહી શકે છે, જેના કારણે વીજળી પડવાની અને વૃક્ષો પડવાની ઘટનાઓ પણ બની શકે છે. ખેડૂતો માટે આ વરસાદ રાહત લાવી શકે છે, પરંતુ તૈયાર પાક ધરાવતા ખેડૂતોએ સાવચેતી રાખવાની ખાસ જરૂર છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આ હતી વરસાદ અંગેની મોટી અપડેટ. વધુ તાજી ખબર અને તમારા વિસ્તારની ચોક્કસ માહિતી માટે જોડાયેલા રહો ન્યૂઝ ભવન સાથે. જય હિન્દ, જય કિસાન.